વાત હવે સુરતની કરીએ કે જ્યાં સરથાણા વિસ્તારમાં પાણીમાં એસટી બસ ફસાઈ હતી। વ્રજ ચોક સરથાણા જકાતનાકા અને વરાછામાં આ ઘટના બની હતી। એસટી બસમાં 28 મુસાફરો સવાર હતા। સરથાણા ફાયરની ટીમે ટ્રેક્ટરની મદદથી તમામનું રેસ્ક્યુ કર્યું। ની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। અત્યારે જોઈ શકાય ડભોલી ગામના આ દ્રશ્યો છે તમને જે બતાવી રહ્યા છે તે પ્રમાણે જે જાણે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે તે આ ડભોલી ગામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે લોકોને કમર સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બન્યા છે। માત્ર ને માત્ર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના કારણે અત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી હતી કે સુરત અને સુરત જિલ્લાની અંદર અતિ ભારે જે વરસાદ વરસી શકે છે। જોઈ શકાય છે કે રોડની એક સાઈડ લોકોના દુકાનમાં પણ હવે ધીરે ધીરે પાણી છે તે આવી રહ્યા છે। તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એ સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે? દર વર્ષે અહીંયા પાણી ભરાતું હોય છે? દર વર્ષે પાણી ભરાય એમાં અને અત્યારમાં ફરક છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને જે લોકો બાળકોને લઈને રોડે આવ્યા છે અને મારી વિનંતી છે કે બાળકોને ઘરે રાખો। આ પરિસ્થિતિ અત્યારે ખરાબ સમયથી આ પાણી ભરાયેલું છે, હજુ નિકાલ નથી થતો? ગઈકાલે સાંજે પણ હતું પણ રાત્રે એકવાર નિકાલ થઈ ગયો તો સવારમાં પાછો વરસાદ આવ્યો એટલે પાણી ભરાઈ ગયું છે અને આ ગેકા રોડ તરીકે ઓળખાય છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ હોય? હા, દર વર્ષે આવી પરિસ્થિતિ નહીં થતી કારણ કે અત્યારે એક સામટો વરસાદ આવી ગયો। સવારનો એક ધારો વરસાદ ચાલુ છે અને સવારના અમે ફિલ્ડ ઉપર પૂર્વ કોર્પોરેટર સોસાયટીઓ પાણીની અંદર અત્યારે અસરગ્રસ્ત છે। અસરગ્રસ્તમાં વેડ રોડની તમામ સોસાયટી દુકાનોમાં તમે જુઓ બધી દુકાનોમાં બેઝમેન્ટમાં પાણી અત્યારે આવી ગયા છે અને એસએમસીના કોઈ અધિકારીઓ એસએમસીના બીજા કોઈ ફાયર કે કોઈ ફાયર એસએમસીના અધિકારીઓ સવારના ફિલ્ડ ઉપર છે એ જોઈએ છે। ફાયર વાળાને મેં સવારે ફોન કર્યો હતો અને નરેન્દ્રભાઈ પાંડેવ સવારના પૂર્વ કોર્પોરેટર દ્રશ્યોની અંદર જોઈ શકાય છે આ રીતની પરિસ્થિતિ કેટલી પરિસ્થિતિ ગંભીર છે, કેટલી લોકો કમર સુધીના પાણીની અંદર જવા મજબૂર બને। અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને નાના નાના છોકરાઓ અત્યારે અહીંયા રમી રહ્યા છે। એ લોકોને અમે એક જ માંગ કરીએ છીએ એમના પરિવારોને કે છોકરાઓને તમે ઘરે રાખો। આ કઈ જોવાની સ્થિતિ નથી। પંડોળથી લઈને વેડવરિયાવના બ્રિજ સુધી અત્યારે પાણી ભરાયેલા છે કમર સુધીના। નરેન્દ્રભાઈ પૂર્વ કોર્પોરેટર છે, નરેન્દ્રભાઈ આ જે રીતે કઈ રીતે પરિસ્થિતિ છે, લોકો સામનો કરવો પડી રહ્યો છે, કલાકો વીતી ગયા છે, સતત વરસાદ પડી રહ્યો છે, માત્ર આ વિસ્તાર નહીં અનેક વિસ્તારો પાણીમાં? હવે મને સવારે પ્રજાના મારા નાગરિકના ફોન આવતા નરેન્દ્રભાઈ અમે તમને મદદમાં આવો, અત્યારે હાલમાં કોઈ છે નહીં। જેવી મને જાણ થઈ એટલે લાઇબ્રેરીની સામે એક બે ઝાડ પડી ગયા છે। તાત્કાલિક મેં ફાયરવાળાને ફોન કર્યો તો ફાયરવાળા 5 મિનિટમાં આવી ગયા। એને અભિનંદન આપું છું। ત્યાર પછી લાઇટો બધી ચાલુ હતી। ક્યાં સુધી છે, કેટલું આજે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે? પાણી આમ જો તો ખરેખર સાચું બોલીએ તો પંડોળથી કે વરિયાના બ્રિજ સુધી પૂરેપૂરું છે ને કોઈ ચાલી શકે એવી પાણીનો નિકાલ નથી થતો? પાણીનો નિકાલ ક્યાંક ને ક્યાંક મોસમમાં ખરાબના એસએમસીના અધિકારીઓ કે કોઈ બી કાંઈ ભૂલને કારણે વધારો મોન્સૂનની કામગીરી થઈ નથી બરોબર એવું સ્પષ્ટપણે લાગી રહ્યું? હા, એ તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એનું કારણ એ છે કે સ્થાનિકો એવું કહી રહ્યા છે કે નરેન્દ્રભાઈ એટલું પાણી તો ગયા વર્ષે હું બી કોર્પોરેટર હતો, આટલું બધું નહોતું ભરાતું પણ થોડુંક તકલીફને કારણે નિકાલ તો થતો હતો। અત્યારે હાલમાં ખરેખર અત્યારે પરિસ્થિતિ ખરાબ છે। જે રીતે દ્રશ્યોની અંદર તમને બતાવવાનો પ્રયત્ન કરીશું, જે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે કે દૂર દૂર સુધીના દ્રશ્યો જોવા નથી મળતા તે રીતનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જાણે નદીની અંદર આપણે ઊભા હોય તે રીતના માહોલ છે તે રીતના જોવા મળી રહ્યો છે। ડભોલી અને સિંગણપુર અને જે રીતે નાની વેડથી લઈને તમામ વિસ્તારોની અંદર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આપે જોયું કે સુરતમાં કયા પ્રકારે વરસાદે કહેર વર્તાવ્યો છે। અહીંયા જોઈ શકાય છે કે લોકોના કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। અહીંયા અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સરથાણા વિસ્તારમાં પાણીમાં એસટી બસ પણ ડૂબી ગઈ હતી। સરથાણા જકાતનાકા વરાછા વિસ્તારમાં આ ઘટના બની હતી।